ઉગાડવા, વૃક્ષોની જાળવણી કરવાની ના ચલો એક થોડા ઘણા એના વોટિંગ માટે લોકોને પોતાના તરફ કરતા માટે આદિવાસીને જંગલ આપો, કાપો કાપો, ખેડો ખેડો. આ માણસાઈ છે ભાઈ તમારી ધારાસભ્યને આવું શોભે છે? આ બહુ હિંમત પર હું બોલું છું. એ આ બોલવા માટે મને કોઈ જાતનો ડર નથી. ધારાસભ્ય હોય કે મોટો સમરબંધી હોય, જે કાનૂની કૃત્ય કરતો હોય, હું એને જાહેરમાં વખોડી કાઢું છું. કોઈ કેસ નહીં કરે તો મનસુખ વસાવા કેસ કરશે આવા ગુનેગારોની સાથે. કર્મચારી કામ કરે છે કોઈના ફીલ્ડ પર, પોલીસ રીતના કામ કરે છે, એને ધમકાવો તમે. એની ડ્યુટી છે, એને કોઈ અરજી થઈ હોય તો ચેક કરી દેવા માટે પોલીસની ડ્યુટી છે. આ ફોરેસ્ટ વિભાગની ડ્યુટી છે. જે કાયદેસર બધાને ખેડાણ થવા દેવું. એવું તો બધા નક્કી કરો. આદિવાસી સમાજનું સંમેલન બોલાવો કે જંગલ બધા ખેડો તો બધાને ખેડો દો. તમારી આસપાસની ટોળકી, તમારા આસપાસના મિત્રો, તમારા કાર્યકર્તાનો ખેડાવો તો. અને બીજો ગરીબ માણસ ક્યાં જશે ભાઈ? ગરીબ માણસ ક્યાં જશે? ધારાસભ્ય એના સગા સંબંધીઓ કે એના આસપાસના લોકો જંગલમાં ફાવે ત્યાં ઘર બાંધી દેવાનું, જંગલની જમીન છેડી દેવાની. ન્યાય આને ન્યાય ના કહેવાય. ના આપણે બધા ન્યાયના દેવતા પર બેઠેલા, ન્યાય કરવો પડે. બીજા સરકારમાં લખો, તમારી બહુ મોટી જવાબદારી છે. મનસુખભાઈ સંસદ સભ્ય આ વાત કરી ભાષણમાં લખો, તમે મુખ્યમંત્રી લખો. અને ત્યાંથી પણ અમલવારી નહીં થતી હોય તો ભારત સરકારમાં લખીશ. આવા લોકોને છોડાય ના. કોણ બતાવે છે તૈયાર કરવાને? કઈ એવી ટોપી છે કે આવા ગુનેગારોને બચાવવાનું કામ કરે છે? જેમની સાથે સાંઠગાંઠ રાખનારા લોકો બંધ કરી દે, એની સાથે વાત પણ ના કરો. નર્મદા